ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો વિધાનસભાનો ઘેરાવ કરશે લોકો। આપણે જિલ્લો નથી જાવું બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ગામે ગામ સુધી વિરોધ પહોંચી ગયો છે। ધાનેરા વિસ્તારના લોકોની રાત હોય કે દિવસ એક જ માંગ છે કે અમારે નથી જવું થરાદ। ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ જંપીશું। બનાસકાંઠાથી ધાનેરાને અલગ કરી દેવાતા જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિર એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। સર્વ સમાજના આગેવાનોએ હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે તો જડિયા ગામ સહિત સમગ્ર ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે। જડિયા ગામના સ્થાનિક કોઈપણ સંજોગોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અડગ છે અને આ માટે લડત ચાલુ રાખશે। બીજી તરફ વિભાજનનો વિરોધ ભાભરમાં પણ થયો। બનાસકાંઠા જિલ્લાના ભાગલા પડ્યા બાદ એક માસથી વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા બાદ ભાભરના લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો। ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ વિરોધ પ્રદર્શન ફરી એકવાર શરૂ થઈ ગયું છે। 30 દિવસ થયા છતાં વિરોધનો સૂર યથાવત છે। ભાભરને ઓગળ જિલ્લામાં રાખવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાભરના લોકો જોડાયા। બેનરો સાથે હલ્લાબોલ કર્યો। ચાલો ભાભરના નાદથી રોડ ગુંજી ઉઠ્યો। મોટી સંખ્યામાં લોકો વાહનો અને પગપાળા જોડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોની એક જ માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો ભાભરનો સમાવેશ કરવામાં આવે। ભાભરને નવરચિત વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા રોષ છે। વાપીથી શામળાજી હાઈવે પર કોંગ્રેસ આગેવાનોનું ચક્કાજામ। હાઈવે પર ચક્કાજામ, હાય હાયના નારા અને વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે સુરતના માંડવીના। વાપીથી શામળાજી હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે। રોડ પર ક્યાંય ડામર દેખાતો નથી, જે કારણે આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા રહે છે। રોડ રિપેર કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક લોકો અને કોંગ્રેસે રોડ પર ઉતરવું પડ્યું। નેશનલ હાઈવે 56 પર વાપીથી શામળાજી હાઈવે પર કોંગ્રેસ આગેવાનોએ ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। રોડ પર બેસીને કર્યું ચક્કાજામ। માંડવીના માલદા ફાટક નજીક ચક્કાજામ કરવામાં આવતા રોડ પર ટ્રાફિક જામ થયો। માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રોડ પર બ્લોક કરતા જોવા મળ્યા। બિસ્માર નેશનલ હાઈવે રિપેર કરવાની લેખિત ખાતરી આપે નહીં ત્યાં સુધી ચક્કાજામ કરવાની ચીમકી આપી। માંડવી જંખવાવ નેશનલ હાઈવે ચક્કાજામ કરાતા ટ્રાફિક જામ થયો। અનેક વાહન ચાલકો કલાકો સુધી ફસાયા। કોરી માલિકીની દાદાગીરી સામે મોડાસાની મહિલાઓએ લીધા છાજ્યા। મોડાસાના ધોળિયા ગામે કોરી માલિકોની દાદાગીરી સામે મહિલાઓએ ખાનગીગીરી કરી। અહીં કોરી માલિકે ગૌચરની જમીન પચાવી પાડી, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી દીધો। અહીં બેફામ રીતે ખનન કરી ટ્રકની અવરજવર કરવામાં આવતા લોકો ત્રાસી ગયા। સત્તાના જોરે લીઝ માલિકો દ્વારા આ વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું કરી દીધું, જે કારણે ગામમાં 24 કલાક ધૂળ ઉડે છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે। ધૂળ ઉડતા ખેતીમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પાકનો જોઈએ તેવો વિકાસ થતો નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગામની 100થી વધુ મહિલાઓએ મોરચો માંડ્યો। કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। છાજિયા લઈને કચેરી ગજવી। કલેક્ટરને 100થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું। જમીન માપણી રદ મુદ્દે ખંભાળિયામાં ખેડૂતોનું મળ્યું મહાસંમેલન। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓના નિરાકરણ માટે જામ ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર હાઈવે પર આવેલી દલવાડી હોટલ પાસે વાછરાવ ખાતેથી સવારથી જ હજારો ખેડૂતો એકત્ર થયા અને જમીન માપણી રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આ સંમેલનમાં જમીન માપણી રદ કરવા સહિતની અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી। આ ખેડૂત મહાસંમેલનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા। ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલનમાં અમિત ચાવડા, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 11 વર્ષથી સરકાર જમીન માપણીની ભૂલ સુધારણા માટેની અરજીઓ સ્વીકારે છે, પરંતુ એક પણ ગામનો નકશો સુધારી શકી નથી। વળી વર્ષ 2016-17નો 70-80% જેટલો મળવાપાત્ર પાક વીમો હજુ સુધી ચૂકવાયો નથી। ગત ચોમાસામાં 272% જેટલો નોંધપાત્ર વરસાદ થયો હોવાથી ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ પણ કરવામાં આવી। તો 7 વર્ષ તૂટેલા શાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રિપેર કરાવે તેવી પણ માંગ કરી છે। સંખેડામાં ડીઝલ ભરેલું ટેન્કર પલટતા ડીઝલની થઈ રેલમ છે।
પૂરપાટ જતા ડીઝલ ભરેલા ટેન્કર અને એસટી બસ વચ્ચે થયો અકસ્માત અને પછી થઈ ડીઝલની રેલમ છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુચાપુરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલી બસ છુચાપુરા ગામ પાસે પહોંચી હતી ત્યારે પાછળથી પૂરપાટ આવતું ટેન્કર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટેન્કર એટલી ખતરનાક સ્પીડમાં હતું કે બસ સાથે ટકરાયા બાદ પલટી મારી ગયું. રોડની સાઈડમાં નીચે ઉતરી ગયું, જેથી ડીઝલની ટાંકી ફાટી જતા રોડ પર ડીઝલની રેલમછેલ થઈ. જાણે ડીઝલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને રિવર્સ કરી દૂર લઈ જઈ પેસેન્જરને ઉતારી દીધા. અન્ય વાહનોમાં પેસેન્જરને આગળ રવાના કર્યા, જ્યારે ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલી એક સલૂનની કેબિનને પણ ટક્કર મારી. અકસ્માતની જાણ થતાં સંખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો વડોદરાના તરસાલી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી. કેટલાક બાળકોને નજીવી ઈજાઓ પહોંચી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા. સ્થાનિક લોકો દ્વારા બાળકોને સુરક્ષિત રીતે રિક્ષામાંથી બહાર કાઢી લેવાયા. ગુજરાતના ખેડૂતો પરથી ટળી ગયો ખતરો, નહીં આવે માવઠું. ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે. જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે. જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે. ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે. હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ. 89 મકાનોને તોડી પડાયા. યાત્રાધામ અંબાજીથી ગબ્બર સુધી 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા 89 મકાનોને તોડી પાડવામાં આવ્યા. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થનાર છે. વહીવટીતંત્ર દ્વારા અગાઉ તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના વિસ્તારમાં બુલડોઝરવાળી કરી દબાણો દૂર કરાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. તંત્ર દ્વારા પ્રથમ તમામ મકાનોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા. બાદમાં જેસીબી મશીન વડે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. મોટાભાગના રહીશો પોતાના ઘરની વસ્તુઓ અને બારી બારણા જાતે જ ઉતારીને અન્ય સ્થળે ખસેડી દીધા હતા. આ કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી હતી. આખો દિવસ અને આખી રાત જેસીબી ધણધણ્યા. અંબાજીમાં શક્તિ કોરિડોર માટે નડતરરૂપ તમામ દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. દબાણો હટતા આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો. હવે અસરગ્રસ્તો માટે ભરાયેલા પીએમ આવાસ યોજના માટેના સર્વેની કામગીરી વહેલી પૂર્ણ કરવામાં થઈ રહી છે. જૂનાગઢના લોકોએ મનપા ચૂંટણીનો કર્યો બહિષ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ભલે તૈયારીઓ કરી રહ્યા હોય, પરંતુ જૂનાગઢના દ્વારકાપુરી વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સુવિધાઓને લઈને મતદારોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે. જૂનાગઢના વોર્ડ નંબર 5માં આવેલી દ્વારકાપુરી સહિતની સોસાયટીઓમાં બેનરો લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે કોઈ પણ પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં. તમામ પ્રકારના ટેક્સ ભરવા છતાં આજ દિન સુધી પાયાની સુવિધાથી વંચિત સ્થાનિકોએ કોઈ પણ પક્ષને મત આપવા કરાતા નોટાનો ઉપયોગ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.